માં હોંભળ ન ભવના ભરુહા મિલ્યા તારા પારે તું અમારો સપનો સાકાર કરજે માં. કંટાળ્યો. હા, આ મારો નાટકો ચાલનો જ ફોન એને કશું નહીં. શું કરતો છે? મને ચિંતા બહુ થાય અમારા નાટકા ઉપર. હા, એક 5 મિનિટ પૂછીને તો રહે એક તો માણસ, અને આ તો મારાથી જેટલો દૂર જતો રહ્યો. મને બહુ ચિંતા થાય. દાદાને ફોન કરો પછી તો મારા નાટકાને ફોન કર્યો. મને એના વગર લગીને ચાલતું નહીં. બે ભાઈ ચેવા રાજી ખુશી આમ કામ કરતા હતા, અને મારા નાટકા વગર મને લગીને ચાલતું નહીં. બોલો શું કરવાનું? મારા નાટકું જતું રહે, પણ મારો જીવ તો એક જ છે. અમારા નાટકા લગીને ચાલતું નહીં. ના તો દાદાને ફોન કરો, કહું કે ફોન કરો અને મારા નાટકાને સમાચાર હલાવો. હું સહું કરે નહીં. 5 મિનિટે પૂછે નહીં રહે તો માણસ, અને મારા વગર જેને જીવન જીવતો છે એ રહ્યો. મને સારી ચિંતા બહુ થાય કે અમે 2 જણા એવું કામ કરતા હતા ને તો જોવું ના પડે. બીજા વગર અમે જુદા નતા રહી શકતા. એક થાળીમાં ખાતા હતા અમે 2 માણસ. મારો નાટકો જતો રહે ને ત્યાંથી મને બહુ ચિંતા થાય. હું દાદાને કહું તે ફોન કર્યો તે મને સમાચાર તો મળે તો થોડું મને પેલી રાહત મળે. મારો નાટકો શું કરતો છે? કશું વાંધો નહીં. હેરો હું દાદાને કહું તો ફોન કર્યો, મને થોડા સમાચારમાં તો સાહસ રહો ને મને બહુ ચિંતા થાય. હા દાદા, આવું તો સારું. દાદા આવું તો કહું કે મારે નાટકાને ફોન તો કરાવો. જેટલો વર્ષ થઈ ગયો નાટકાને ભણવા મૂક્યો. દાદા, હા દાદા આવું છે ખરા? દાદા અલ્યા ભાઈ કેટલા આવ્યો? આ જો દાદા, આ બધું પતાવી દીધું હો. હા બરોબર, કમ્પ્લીટ કામ કરું બરોબર. પણ મારું એક કહેવું તું. હું કેવું તું? કે આપણે પેલા નાટકાને મોકલ્યો ભણવા ત્યારે મને બહુ યાદ આવે. અલ્યા ભાઈ, એટલે હું તું કહું તમે ફોન કરો ને સમાચાર આવ્યો. ફોન આવ્યો તો? ફોન આવ્યો નહીં. એવું હોય? હા, ચેક કરજો કોનો આવ્યો. નાનકાનું જ નહીં ને? મને તો એવું લાગે નાનકા નહીં. હું કહું કંપનીનો હો, નાનકાનું નહીં. ના ના ભાઈ. હેલો. હા હા, લ્યો આવે છે ભાઈ, આવે છે. નાનકા, હા તું તો ફોને કરતો ને ભાઈને સાંભળતો જ નહીં. આ કેટલી ચિંતા થાય કે તારા વગર મને લગીને નહીં ચાલતું. કે તું જલ્દી આય, હાલ ના હાલ આય. હા આવો ને. હા તું આવી જા હાલ જ. હો હા, મને બહુ ચિંતા થાય. તો હું રવાતું નહીં. શું કરું કે તારા વગર તો આપણે કેવું રમતા ને કેવું કરતા હતા કે. હા તું ફટાફટ આવી જા. મને તારા વગર અધૂરું અધૂરું લાગે. બોલ તું આવી જ જા. હો શું કીધું? એ હા, આ દાદા જો દાદામાં જોડી આવે ને, દાદા કીધું હું ફોન કરું નાનકાન. હો હા, હાલે દાદા વાત કર લે. હાલો હેલો. મારો નાનકો આવો હો. જેટલો હરક થઈ ગયો મને. મારો નાનકો આવે છે. હા, આખા ગામને કીધું કે મારો નાનકો આવે છે. અને ખબર કહો મારા મોટા બાપાને કહી દઉં કે મારો નાનકો આવી ગયો. હા ભાઈ આવે છે. મારા મોટા બાપાએ બહુ હેરાન કર્યા ને. આજ બતાવી દો એમને કે મારો નાટકો ભણીને આવી ગયો છે. તમે જુઓ ખાલી મારા નાટકા નામ વાત જ અલગ. આ તો મશીન બંધ કરી દઉં. ભરો બંધ કરી દે, બંધ કરી દે. એ લે હેરો દાદા, હેરો આપણે હેરો. મારો નાટકો આવી ગયો. આજ તો રાજીના રેડ થઈ ગયો હું. હેરો મારો નાટકો આવી ગયો. હેરો દાદા, મારો નાટકો આવી ગયો છે બરોબર. તમારો ભગવાન જે કરું બરોબર. તમે મારો નાટક ભણાયો અને આજે આગળ વધી ગયો. હો તો કલેક્ટર બની ગયો. હું રાજીના રેડ થઈ ગયો. કલેક્ટર થઈને ઘેર આવે છે. હા, મારો નાટકો ને કલેક્ટર થઈ ગયો. હવે હું મારા મોટા બાપાને બતાવી દઈએ તો જો બાપા તમે મને હેરાન કર્યા હતા ને, અને અમારું માતાજીએ કામ કર્યું, મારા સધ્યે કામ કર્યું. આવું જો આ બધું રહ્યું ને, હા એ બધું તમારે સંભાળવાનું છે 2 જણાનું. હા દાદા. હો હવે માર તો આ જો હવે પગ હેડ્યા. ના, અમે 2 ભાઈઓ આવ્યા ને, તમારી જેટલી બનશે એટલી સેવા કરીશું. તમે અમારું ખોટું નહીં કર્યું. તમે મને મા બાપ જેટલે પેલા હશો બરોબર. આ બધું તમારે
અમે જીવશું ને તો કે તમારે આભાર માનીશું કે દાદાએ મને જાણતાનો સહારો આલ્યો તો લેવડો. હા ચિંતા નહીં કે અમે જીવીશું ને તો કે તમારો સહારો બની રહીશું. તમારા મા બાપ તો નહીં, તમે મારા મા બાપ જ છો. પકડી લો, તમે મારા મા બાપ જ છો, એવો સહારો આપ્યો તમે, બરોબર. પણ આજે આખા ગામને બતાવી દેવું હો તો મારો નાટકો જો તમે બધું અમારો વખો પાડ્યો, કટકો રોટલો નહોતો આલ્યો, સમય જતો પૈસા નહીં આલે, કશું નહીં આલ્યું. અને મારા મોટા બાપાએ મારી જમીન જાયદાદ બધું હતું દાદા, અલ્યા. પણ મોટા બાપાએ બધું પડાવી લીધું. બોલો શું બધું કરવાનું પડાવી લીધું પણ તારા? હું તો મને બધું આલ્યું છે. ના તમે ભગવાન રૂપે આવ્યા હો, બરોબર. તમે ભગવાન રૂપે છો. નાનકો આવો છે, મારા મા બાપનું સપનું એને પૂરું કર્યું અને મને વિશ્વાસ હતો કે મારું નાનકો મારું સપનું મા બાપનું પૂરું કરશે અને મારું એ પૂરું કરશે. હા, લેવડો. હા, લેવડો, હેલો. આવતો જશે. હા તમે હેરા આપણે જઈએ ને જઈ, બરોબર. હેલો. સાહેબ આ મકાન તમારું છે? આ મકાન આપણું હતું. આ જૂનું હોય છે ને? જૂનું હતું. ને મારા મોટા બા હતા ને ઓહ. એ બધું બતાવી દીધું. એવું? પેલા મેં આવ્યા આ મકાન બરોબર. હમ. મમ્મી પપ્પાની હતા ને ખતવાઈ હતા, હોય હતા. બરોબર. તો એમાં મમ્મી પપ્પા ઓફ થઈ ગયા. કાચો ટાઈમ થઈ ગયો ખાસો તારો. તમે જેના જેના છો ને તાર તો. હતા. પછી આ બાજુ અમારું હતું ને આ બાજુ મારા દાદાનું. હમ. કે અમને બોલીને એવું બધું કરી ઘરથી કાઢી મેળ્યું. બરોબર. એ કંઈ અમે ઘરમાં ખાવા બેહાય ને વના એ ખાતા હતા ને એ ભાઈ એમ મારો મોટો ભાઈ ને અમે બે જણા ખાતા હતા ને એ ચોથી આવી ગયા તો અમને ઈ અંદર માર્યા ને પછી અમે ખાવાનું ફેંકી દીધું ને અમને ધક્કો મારીને બહાર કાઢી દીધું. એવા રોમી હતા? એવા હતા. અમારા મમ્મી પપ્પા ને હતા ને એ ખાતે અમારે સારું હતું. ઓફ થઈ ગયા પછી અને તમારે કોઈ આધાર ના રહ્યો કે ઈવન કોઈ બધા આધાર ના રે. બરોબર. અમારા મોટા ભાઈ ને અમે બહુ એ રમતા હતા આગળ ખેતરમાં, બહુ અમે બહુ વખો આલે અમારા ભાઈ, બહુ વખો એટલે હાથું વખો. પછી અમને અમે પછી માગતા જ્યાં ને હમ. રૂપિયો ને કોઈ નહીં અમારા જોડે. પછી અમે ભીખ માગતા અમારો મોટો ભાઈ ભીખ માગે મારા ખવડાવવા માટે મને. ભીખ ભાગીને તમને આગળ મોકલ્યા એમ? એથી અમે ફરતા જઈને ભાઈ ગોમ છે ને અમે ઓહો. તે કાકો હતા ને કોઈ મને ખાવાય આલ્યું, સહકાર આલ્યો. હા, રાખ્યા હતા. એ અમને કાકાએ જ અમને ભણવા મોકલ્યો. તાર તો અત્યારે મા બાપ ગણો તો એ રહે જ કેવું તમારું? હા? એ જ. અને તમારે ગર્વની વાત છે, તમે આગળ જઈને આટલા મોટા કલેક્ટર બનીને આવ્યા એટલે બહુ ગર્વની વાત કહેવાય. હા. હેડો આગળ હા નીકળો. હા. અલ્યા આ છોકરો તો જો હા આવું તો અડધી જઈને અડધી રહી આવું પૂરું થવા આવ્યું છે. હા છોકરો એ જબરું મારતો લાજ રાખી હો, પોતાના ના હાચવ એવા આ બે જણાએ મને હાચવ્યો. અને આ પેલો ભાઈ તો મારા ધોરીને ધોરી બહુ હાચવ્યો હો. હવે આજે આવે છે ભાઈ કલેક્ટર બનીને, તે હવે તો રાજી થઈ ગયો છે. પણ મારતો હવે જવાનો ટાઈમ થઈ ગયો છે, હવે સમય આવી ગયો છે મારો. હવે કાલ ફોન આવ્યો તે કે હું આવું છું. હવે ચાણા આવે છે એ મારે જવાનો ટાઈમ થઈ ગયો છે. હવે આ છોકરો જાણે તો જ્યો. અલ્યા ભાઈ તો જ્યો. હા 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 હા. દાદા, અલ્યા ભાઈ ઓ દાદા, હા હા. ફોન આવ્યો તો કે નહીં મારા આવો. નાનકાનો? ફોન તો આવ્યો તો હમણાં હા તે વાત કરી હતી ને, પણ મને સ્વાદ ચડ્યો છે બહુ. હા, પણ ચેટલો રહ્યો મારે મને હરકતી એમ રવાતું નહીં. ચેટલો રહ્યો મારા નાનકો? એ તૈયારી જ છે, હવે આવશે જ છે હવે. હા હા. પણ મને સ્વાદ ચડ્યો છે બહુ જો હવે. હબરો, તમે હાલ કશું ચોય જવાનું નહીં. હજુ તો મારું જૂનું ઘર બતાવવાનું હ. મને તમે રાજીના રેડ કરી દેવાના. અરે ભાઈ. જૂનું ઘર બતાવે, મારો મહેલો બતાવે. હવે તમે એમ મારી કહેશો કે વાત ના. ખબર, આ બધું તમને બે જણાને હુંપવાનું છે. હા હવે જો હા. મારા હવે જાજા દાડા લેવાના નહીં. અમે બેઠા, બરોબર. તમને કશું નહીં થાય. તમને અરે કશું, તમે ભાઈ. અમને ભગવાન રૂપે મળ્યા છો. વાત સાચી છે હવે તારી તમે કેવી. કશું નહીં થવા દે. અમે બે ભાઈ બેઠા ગયા ને તો કઈ તમારે લગીને તકલીફ નહીં પડે. તમે અમને રાખ્યો ને એવું અમે તમને રાખશું. તમે પોતાના છોકરા જ ગણો. તારી કેવી વાત સાચી છે, પણ મને હવે મારી ઉંમર થઈ ગઈ બરોબર છે. હા. હવે બધો ને તમે જેટલી બનશે એટલી અમે તમારી સેવા કરીશું.
જે પેલા દાદા અમન રાખ્યા ને આ ઓને ઓઈરી ને અતારી બરોબર અતારી હતું તો હું કહું છું તમને આ દાદાનું કોઈ આગળ પાછળ કોઈ છે નહીં ના કોઈ નહીં હે આગળ પાછળ ના બધી તમારી સેફટી સાચવી દો તમને આગળ મોકલ્યા ને પેલું એ કરે બહુ સારું કહેવાય વાત સાચી હે આવું તો તમને ચોય ના મળે એમની પતિમના તમે પાડજો પાછા ના કશો હેરાન ના કરતા એની સિવાય તાકડી કરજો હાલે શું કીધું પેલા અમે કોકણ રહેતા હતા બરોબર હા પેલી પેલું મકાન બતાવી હા, એ રહ્યું. બરોબર અત્યારે અમારા દાદા જે રહ્યા ને અમાર હોવે. મને હાચવ્યા હમ. એટલે અત્યારે હોય રહી એવું. આઈઓનો બોલ હમ. પેલા અમે નેના હતા ને આવડા હમ. તને અમે ગોમમાં રહેતા હતા એવું છે એથી મને ભણવા મોકલ્યો ને પછી દાદાને અત્યારે હોય રહેવા આવી ગયા બરોબર અમને પેલા બહુ જ પડ્યું એટલે તમારા દાદાનો દીકરો બીકરો છે કોઈ ના કોઈ નહીં કોઈ નહીં કોઈ નહીં અમે બે જ દીકરા તમે જ એમના દીકરા હા અમે જ એટલે અત્યારે મને દીકરા નહીં એના છોકરા જેવો મને હાચવી હતા હાલે રાખે ને એ પ્રમાણે તમે ઈવન પતિને પાડજો ઈવન હેરાન કરતા નહીં ના કરીએ ને અને ઈવનની સેવા તાકડી કરજો આવું તો ગયડા થઈ જાય છે ને પાછા બહુ ઉંમર લાયક હા તમારે આટલું બધું ભણી ગણીને તમે કલેક્ટર થઈને આવ્યા એટલે બહુ ગર્વની વાત છે ને ઈવન એ બહુ સારું કહેવાય અને ઈવન આશીર્વાદ તમે માથા તરાવજો ને ઈવન સારું વધજો પાછા પછી અમે પહેલા જો અમે નેના હતા ને બહુ હા નેના હા. અને અમારા સનો ભાઈ એ રહ્યા અમારા દાદો એવો અમને મારી નીચે કાઢી મળ્યા હતા હમ. ને આ દાદા એમને હાચવ્યા હતા તે તમારા દાદા કરતા રે દાદા હારા ને હારા પેલો દાદો રમી નીકળ્યો રોમી એકદમ અત્યારે આપણે એ દાદાને ભેરા થઈએ પણ ઈવને તમે બતાવી દો કે જો અમારા ભગવાન છે નહીં એમ નહીં ભગવાન સૌનો હોય સૌનો હોય હા સૌનો. થઈ છું સાહેબ હા, હેડો. હા હાલે પેલા ભાઈ કેટલો રહ્યા હું એ જ વિચારું છું કે આ ચેટલે રહ્યા હજુ ફોન આવ્યો લેખી જા કરું છું બધા રાહ જોઈ છે ને થાક્યો મને હું રવાતું નહીં કે મારું નાટક અલ્યા છોકરા આ અલ્યા ચિયા છે લે આ શકું જા 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 બોલ ઉપર હેડજો. કોણ છે તમે હેડો હેડજો તમે મારા ઘરે હેડજો અલ્યા હેડજો હમ, આ રે આ રે કોણ ઓળખો તમે અલ્યા આ મારું કોણ ભાઈ ઓળખે ના મને હા ના ઓળખે તું નાનકાન ભૂલી ગયો મારું નાનકો અરે તું નાનકાન ભૂલી ગયો અલ્યા. મારું નાનકો તું મને ભૂલી ગયો ગોડા દાદા તું મને આ તારા વગર તો મારા કેવું થઈ ગયું બે ભાઈઓનો પ્રેમ સારો છે હો આ દાદાએ સારા દેખાય છે દાદા એ શિફ્ટી વાળો પણ સહારો આલે બહુ મોટી વાત કહેવાય ચડી ગયો હા શું કરું બહુ તકલીફ થઈ ગઈ હા તું તો જબર આ દાઢી બાઢી હો હા મારા કરતા જોરદાર દેખાય હા આમ આ દાદો જો ભાઈ આવરા હતા. આવું તો શું દેખાય છે મને તમે મને ભણવા મોકલ્યો તો હા અમે તો જો જ્યાં કાદુ કોક બીજું કઈ ગઈ વાડીમાં આપણી બીજું કે હિજે ફોન તો કર્યો તો કે હું આવવાનો હું હા કરે તો ઓળખી નાખ્યા ને ચાંદની વાત જોતા હતા અમે હાલ્યો. દાદાને ઘર પણ પોકી ગયું છે હવે. અલ્યા ભાઈ આ લઈ ગયા લાગે છે દાદો અલે છોકરો સાહેબ આ હોવાની સેવા બે વાત કરજો પાછા આવો ભાઈ હા મારા ધીરાઈ નથી થઈ હવે કેવું ચાલે શાંતિ તારે કેવું ભાઈ અરે તું જતો રહ્યો ને ત્યાં મારા તો રોજ્યું કેવું થઈ ગયું કે તારે બહુ યાદ આવતી હતી કે ફોને નતો કરતો અરે એકદમ તો ઓળખી ના ગયો દાદાનો ફોન આવતો તો પણ તું વાત ન અને કરતો પણ જેવો બધી મજૂરી કરી હતી તું જેવો થઈ ગયો હે આપણે મા બાપનું સપનું પૂરું કરી હતી હો એ તો મને વિશ્વાસ હતો લે હેલો દાદા ના હોય ભાઈ તો આપણું સપનું ના પૂરું દાદા તો ભગવાન રૂપિયા હતા ભાઈ ભગવાન એટલે આપણે બે ભાઈઓને clear રાખીએ. અને આપણા મોટા બાપા એમને તો આપણે ટેન્શન ના લે તું આવી ગયો ને મોટા બાપા તો આપણે કરીએ હે તું આવી ગયો મારો ભાઈ આપણે એમ હા. લાગુ જો કે ના ભાઈ હા જે મારો આ મોટો ભાઈ હતો ને બસ એ મને જોરદાર કલેક્ટર બનાવી દીધો હા અમારો ભાઈ ઢગલો રૂપિયા તો ટોટો જ નહીં મારા ભાઈ નો હા એવો બનાવ્યો ને મેં ભણાવીને ગણાવીને તમે મહેનત તો જબરી કરી લાગે છે અરે તમે વાત જ નોખી મારા ભાઈ માટે તો હું આમ
બધી ખેતી વાત જ અલગ હોય. આપણા દાદાએ તમને સહારો આલ્યો છે એવાની પતિકના દાદા પાછળ તો પાછા ભગવાન રૂપિયા અને બે ચાકરી ભાઈને કરજો સહારો એવાના દીવાના બાબલા તો કોઈ છે નહીં કઈ ના અમે નહીં. બે છીએ ને એટલે આ બે એવાના- છોકરા ઈ એવા એમના. ચાકરી કરજો અને આ જોવા હો એકર જમીન છે હો તમારે તો કોઈ અને દાદા ચિંતા તો જ નહીં. દાદા શું કહેતા હા કે ભલે મને આગુ પાછું થઈ જાય પણ આ બધી મિલકત જાયદાદ બધી તમારા બેરા ભાઈઓનું નામ હાલે એવું આપવાની. કોઈ નહીં એટલે તમે આવું મસ્ત એવાની સેવા નહીં, કરજો મસ્ત જોવા મળે આવું. એ જે માગે જે કરે અને એ પેલા તમે મોટા એની સેવા બાપા કરજો. આટલો કટકો રોટલો નતા હાલતા. વાત સાચી છે હા બે ભાણ તરસો તાર પાટો મેલા મને જેવું કર્યું તું કયો ના ના પણ તમારા દાદાની ચાકરી કરજો એ તો મા બાપ હતો અને તે હારું હતું. આ યુવાના પ્રતાપ તમારા લીલી વાળી થઈ અને આ હા. કલેક્ટર બેન આયા સાહેબ આ એટલે જોયું તમે આ ભાઈએ કેટલી મહેનત કરી મને આગળ પોકાડ્યો શાબાશ, બહુ મજૂરી શાબાશ. કરી પાવરોની મજૂરી ધન- કરી ધન થઈ ગયો ને. તારે મને કલેક્ટર બનાવ્યો ધનસભાની મને સોન સોન મૂતર બધું ભરીને તમને મોકલાય મેકાવરાઈ દઉં મારા ભાઈને, બરોબર વાત સાચી છે ખેતરની આજે બધી પણ અમે તો આયા પણ મેકાવરાઈ ખેતી તો તમારી પોતાની એટલે દઉં. પોતાની જ પણ અંદર ભાજીયા લાવી દે હા એવું કરો અમનો અને અમે તમે ચાકરી કરજો કારણ કે તમને આગળ લાયા ના પેલા દાદા ની હા. બે બે બરોબર. સાચવવાના લેવાના હતા. આપણા જૂના ગામમાં જવાનું તને હા ખબર હે? જશી જશી હા આપણા જૂના ગામમાં જવાનું હોય હા તો છે દાદા હા બધામાં દા. તબિયત બબિયત સારી છે ને ઓ ભાઈ હા આ તમારા સાહેબ આયા કલેક્ટર હા સાહેબ આયા ને હા તે યુવાન તો અમારા ઓફિસમાં વાતો થઈ છે મને રૂંગું આવી જાય એવું કે મને આવો વખો પડી ગયો તો એવું કહેતા હતા પણ તમે સહારો જબરો આલ્યો કહેવાય સહારો તે થયો હા એ બે આયા ને હા એટલે એવાનો લુગડો તો ફાટી ગયેલો અને હા કે ભીખ માગવા નીકળ્યા હતા ને માજી હા, માજીને ખાધું ફાટી ગયેલો લુગડો માજી માજીને ખાઈ અને મારા તો આયા ને હા તે આવીને બે રોતા રોતા આવ્યા હતા હો બરોબર ઓહો. અને હાલત તો જેવી જણન ભિખારી હોય હા ને એટલે એ બધું માવતર ને એના નેપરમાં મરી જાય એટલે કોઈ ના યુવાના દાદા કાકા કોક થઈ ને હોવે. યુવાને કાઢી મૂક્યા હા એ દાદો તો કે રમી હતો અમારો હા. કહેતા હતા ધક્કો મારી કાઢી મેળ્યા હતા બરોબર હવે અમારા દૂરી આયા તે યુવાને મેં રાખ્યા અને ભાઈ આ બધું હાથવો અને વયના વય રહો મારા કોઈ નહીં તમે મારા જ ગણો તમારા દીકરા નહીં તાર ને ના મારા કોઈ નહીં આ બધું રહ્યું ને આ બધી જમીન બમીન બધું હા, એ જમીન તો બધી ખાસી દેખાય છે ખાસી જમીન છે ઈવન આયા પછી આ બધું મેં લીધું પાછું નવું અને આ સારું કર્યું ઓહો. સારું કહેવાય પણ હો. એટલે એ છોકરા જો મેં ઈવન રાખ્યું હમ. એવું એ છોકરા મને રાખે છે હા રાખે રાખે આટલી બધી તમે સહકાર આલે તેમ ના રાખે અને આ બધું રહ્યું ને બધું એ બે જણનું જ છે હા તો આવું મારે તો ચો સુધી પણ રહેવાનું તમારા ગુણ કોઈ છું હો એટલે અહીં આવ્યો હશે પોતાના એ રાખ્યું ને એવું તમે યુવાન પ્રતિજ્ઞા પાડી એ અમે તમારી પાડશી જ ને સાહેબ આવ્યા છે હા હવે કઈ મારે જવું છે જૂના ઘેર કઈ તમને દાદા લઈ જવાના છે હા તે ધોયા આવો કે ભાઈ હમણાં જઈએ હવે આપણે બધાએ જો એમ પેલા રમીને તમે કોક કહેજો જો તો હવે એ તો શીખે શું કે મરી ગયા શું ખબર આપણને હજી બધું પડાવી લીધું છે ને કોક જઈએ તાને ખબર હાર પડે હેરો તા ને હા બહુ સારું કહેવાય તમે બહુ કર્યું હો નાનકા યાર તમે ખાલી આપણે બતાવજો મેં કેટલું રોનક લાવી દીધી આપણે દાદાને ઘેર ખેતર બેતર તાન જ્યાં પાઈ તો કેવું મેં કર્યું હતું બતાવ યાર તારે જ્યાં પાઈ દાદાએ મને એટલું પેલી કર્યું હોય ને વાત તમે તારા માટે બહુ પેલી કર્યું બોલ તારે આ બધું જો ખેતર બેતર મારે બધી જવાબદારી મનાવી દીધી બરોબર આ બધું રહ્યું ને આ દેખાય તને આ બધું આપણે બધું મેં કરતું હતું બરોબર મેં એકલો હા જોઈ લે દેખાય બધી આપણે જમીન બધી દાદાની સોફેરા બોલના આજુબાજુ બધી દાદાની જમીન બરોબર તો બધી મેં એકલું પેલી કરતો હતો બરોબર પણ ભાઈ આ બધું તું આવતો હા બધું તારા માટે મેં એમ જીવ જોખમ મૂકી દીધો તો કે દાદાને જે ખર્ચો આ કરાયો તો મારા હા એ ખર્ચો બધો પૂરો કરી દીધો છે બધું દેવું તારે બધું ચૂકતો કરી નાખી મેં તારા માટે મેં શું નહીં કર્યું કે દાદા ખાલી પૂછજે કે દાદુ મારી કેટલી વખાણ કરે આપણે બે ભાઈઓની કેટલી વખાણ કરે દાદુ દાદા વખાણ જેટલું કરે ને તું ખાલી જો ખાલી આપણે દાદા મળી ને દાદા તો વાત જ અલગ કે આપણે પોતાના છોકરા જેવું રાખ્યું છોકરા જેવું મને હા ભણવાનું તને જ્યાં પછી તો મને એટલું રાખ્યું ને તેમ તારે તું જતો રે હું આમ ખૂણે ખૂણે રોતો તો કે મારો ભાઈલો હું હું આવી કરતો છે ગયો ને. હા હું પણ દાદુ મને સાસ સાલ કે બેટા તું ચિંતા ના કર તારા ભાઈને હે ને હું
ગમે કરે પણ મોટો આદમી બનાવ્યા કે નહીં રહું કે એટલે મને સાહસ આલ્યું હતું દાદાએ અને વાસ્તવમાં સાચું થયું અને જો આ તું કલેક્ટર બની ગયો મારી બધી જવાબદારી બધી પેલી થઈ જાય મા બાપના જો આપણે જે હતા ને એ બધું કરી સપનું પૂરું કર્યું બોલ હા તે જે કર્યું બધું કર્યું બરોબર ચિંતા ના કરી હજુ તો ખબર હવે મોટા ભા સના ભા આપણને બહુ હેરાન કર્યા છે ખબર હે ને આપણને તો પાટો મેલીને કાઢી હા કટકો રોટલો નહીં હાલ્યો એમને આપણે બતાવીએ નેના હતા આવડા બરોબર હા. તને ઘરમાં ખાવા બેસે આપણે હાલી પાટો તું મેલીને પરાઈ લીધું તું પરાઈ આમ ખાતે ખાતે પરાઈ મને તું ખબર પડે કે ના, ના ના. મારા કે મોટા મા બાપ ભાઈ મને નહીં મા બાપ જતો રહે એટલે આવું કરવાનું ના કરે હા મારા મા બાપ હતો તમારા ધન દોલત બધું હતું લગી તકલીફ હતી હતી પણ આ આપણો મા બાપ જતો રહ્યો અને પછી મોટા બાપાએ આપણે જેટલા હેરાન કર્યા ને એ તો હું જ જાણું અને તને ખબર છે કે આપણે જેટલા હેરાન કર્યા હતા બરોબર બહુ હેરાન કર્યા હતા. હા પણ આપણે મોટા બાપાના જેવી આપણી હાલત હતી ને અને એવી હાલત કરી ના બતાવ્યા ને તો આપણે બે ભાઈ નહીં હા એવું જ કરવાનું તું શાંતિ રાખ બહુ હેરાન કર્યા છે આપણને આમ આમ મા આપણે કુંડારું પછી કુંડાય આપણને બધા તું કે શું કરું કે મને તો યાદ નહીં પણ તારે બધું યાદ અરે હોય. વાત જ ભૂલી ક્યાં ગયો પહેલા બધું. તને જ્યાં પછી તમારી એવી હાલત હતી ને તે વાત નોખી બહુ યાદ આવતી હતી મા બાપ યાદ આવતી હતી તારી યાદ આવતી હતી અમે તને એવી હાલત નહીં કરવાની હંગાટ લઈ જઈએ. મને હવે ચિંતા નહીં હવે તું મોટો બની જાવ મને ગર્વ થઈ ગયો કે મારો ભાઈ મોટો થઈ ગયો અમારે કોઈ જાતની ચિંતા નહીં મારું સપનું મા બાપનું પૂરું થયું મારું થયું બધું પૂરું થઈ ગયું બરોબર હવે ચિંતા ના કરે આપણે હવે આપણે જે જૂનો મહેલો હતો ને જે આપણે હેરાન કર્યા હતા એ આપણે જવાનું અને ગરીબોની સેવા કરવી છે મારે તો બસ મારી સીધી જ થાય છે વાત જોઈ જાય છે હા વાત